સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં, જેમાં આપણે વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રાઈવર માટેની જાહેરાત છે એ બહાર પાડવામાં આવેલી છે. જે લોકોને ડ્રાઇવિંગમાં ઇન્ટરેસ્ટ છે અને રાજકોટમાં નોકરી કરવા માંગે છે તે લોકો છે એ આના માટે એપ્લાય કરી શકે છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેમાં તમને મળશે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના રોજગાર કચેરી ભરતી મેળાની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરતા હોઈએ છીએ. આજે આપણે વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકામાં સીએનજી બસ ચલાવવા માટે ડ્રાઇવિંગની તાત્કાલિક ધોરણે ભરતી કરવાની છે. જેમાં જે ભાઈઓ છે એ ડ્રાઇવિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે અને તે લોકોને મહાનગરપાલિકામાં નોકરી કરવી છે તો તે લોકો છે એ એપ્લાય કરી શકે છે. તો સૌપ્રથમ જે ભાઈઓ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તે લોકો આના માટે એલિજિબલ ગણાશે. ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો તમારા પાસે છે એ હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ. તમારે પોલીસ વેરિફિકેશનનો દાખલો આપવાનો રહેશે, તમારું આધાર કાર્ડ આપવાનું રહેશે, તમારા વાલીનું આધાર કાર્ડ આપવાનું રહેશે, 4 પાસપોર્ટ સાઇઝના ફોટા આપવાનો રહેશે અને તમારી બેંકની પાસબુક આપવાની રહેશે, અથવા તો તમે કેન્સલ ચેક પણ તમે આપી શકો છો. આ જણાવેલા જે ડોક્યુમેન્ટ્સ છે તેની 4 નકલ રહી અને તમારે છે એ રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. તો એડ્રેસ નોંધી લેશો. રાજકોટ સિટી બસ ઓફિસ, ત્રિકોણ બાગ. સમય છે મળવા જવાનું સવારના 10 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી તમે જઈ શકો છો. વધુ માહિતી માટે એ કોન્ટેક નંબર આપેલા છે, તે કોન્ટેક નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો. તો કોન્ટેક નંબર નોંધી લેશો 9600 પાછા 008816. બીજો નંબર નોંધી લેશો 7069613143. હજુ પણ એક નંબર આપેલો છે 7778013143. હજુ ગુજરાતીમાં નંબર બોલી જાઉં છું 9600 પાછા 008816. બીજો નંબર છે 7696914143. હજુ એક નંબર નોંધી લેશો 7778001314. તો જે લોકો રાજકોટ મહાનગરપાલિકામાં સિટી બસ ચલાવી છે અને ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ છે તે લોકો છે એ આમાં એપ્લાય કરી શકે છે. તમારે રૂબરૂ મળવા જવાનું છે. રાજકોટ સિટી બસ ઓફિસ, ત્રિકોણ બાગ. સમય છે સવારના 10થી 5 વાગ્યા સુધી. શૈક્ષણિક લાયકાતનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પણ જે લોકોને ડ્રાઇવિંગ સારું એવું ફાવે છે અને હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે તે લોકો છે એ રૂબરૂ જઈ અને કોન્ટેક કરી શકો છો. આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.